નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે વૃક્ષો ધરાશાયી થતા તંત્ર એક્શનમાં આવી ગયું છે. મચ્છુતારા વહેતા પાણી, ડેમના 28 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. આગળ વાત થશે 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થયો છે આજી ડેમ. ત્યારે વાત થશે પોશ વિસ્તારમાં આજી ડેમના પાણી ઘૂસી ગયા છે. નડિયાદમાં 50થી વધુ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પોરબંદરમાં લોકમેળો બંધ કરવામાં આવ્યો છે. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ભારે હાલાકી, 636 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આગળ જોઈશું સીએમ મમતાના રાજીનામાની માગણી સાથે વિદ્યાર્થીઓની કૂચ સામે આવી છે. ત્યારે આગળની હાડી સુપારે વરસાદના પગલે લોકોની લાડકી હવે નહીં દોડે એટલે કે એસટી બસ. ત્યારે આગળ વાત થશે અમદાવાદમાં દક્ષિણી અંડરપાસમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે વાત થશે વડોદરામાં કરોડોના બંગલાઓ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે આગળ જોઈશું સિઝનનો 100%થી વધુ વરસાદ ગુજરાતમાં ખાબકી ગયો છે અને 96 ડેમ હાઈ એલર્ટ ઉપર પહોંચી ગયા છે. ત્યારે વાત થશે કે ગુજરાતની અત્યારની સ્થિતિ મહાભયંકર છે. અનેક વિસ્તારો હજુ પાણીમાં ગરકાવ છે. ત્યારે વાત થશે હવે કેનેડામાં નોકરી મેળવવી પણ મુશ્કેલ થશે. નવા નિયમો આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં આબ ફાટવાની ઘટના બની છે. રસ્તાઓ પર દરિયા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે વાત થશે ભારતીય વિઝા સેન્ટરમાં બદમાશો ઘૂસ્યા હતા અને નુકસાનીના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે વાત થશે કે ડિવાઈડર સાથે કાર અથડાતા તે પલટી ખાઈ ગઈ હતી. ત્યારે હવામાન નિષ્ણાતે 14 જિલ્લામાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ત્યારે વાત થશે અંતે કે એ ગયો હબિયાસર પાસેનો પુલ ધરાશાયી થયો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. સુરેન્દ્રનગરમાં મેઘરાજાની ધબધબાટી સામે આવી છે. ચોટીલાના હબિયાસર પાસેનો પુલ ધરાશાયી થતા અનેક ગામોનો સંપર્ક કપાયો છે. પુલ ધરાશાયી થવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સદનસીબે લોકો થોડા દૂર હોય આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પુલ તૂટી પડતા હબિયાસર અને ઝૂંપડા નાનીયાણી ગામના તરફનો સંપર્ક હવે તૂટી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાતો દ્વારા હજુ પણ અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાતો દ્વારા ફરી એકવાર રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા છે. આગામી 36થી 40 કલાકની અંદર હજુ પણ મેઘતાંડવ જોવા મળશે. અનેક વિસ્તારમાં 5 ઇંચથી લઈને 7 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે. ખાસ કરીને અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા સહિતના અનેક જિલ્લામાં અનેક રેકોર્ડ તોડી નાખે તેવો વરસાદ જોવા મળનારો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિવાઈડર સાથે કાર પલટી ખાઈ ગઈ હતી. ડીસાના ગંગાજી વેળામાં સ્ટેટ હાઈવે દ્વારા વહોડાનો ડીપ પહોળો કરીને 4 લેનનો રસ્તો બનાવાયો છે. અહીં કાર વચ્ચે ડિવાઈડર મુકાયું હતું. જોકે આ ભયજનક ડિવાઈડર પર એક અકસ્માત સર્જાયો છે. આ રસ્તાની ડિઝાઇન યોગ્ય ન હોવાથી 2 લેન રોડમાંથી અચાનક 4 લેન રોડ આવી જતો હોય. રસ્તા વચ્ચેનું ડિવાઈડર ન દેખાતા કાર ડિવાઈડરને અથડાતા કાર પલટી ખાઈ ગઈ હતી અને કાર ચાલકે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય વિઝા સેન્ટરમાં બદમાશો ઘૂસ્યા છે. ઢાકામાં ભારતીય વિઝા સેન્ટરમાં એક જૂથે ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા બાદ તણાવ વધ્યો છે. ઢાકામાં ભારતીય હાઈ કમિશને આ મામલો ઢાકામાં વિદેશ મંત્રાલય સમક્ષ રાજદ્વારી નોંધ સાથે ઉઠાવ્યો છે. જો કે આ હુમલામાં કોઈ ઈજા થઈ નથી, પરંતુ વિઝા સેન્ટરના કર્મચારીઓ ડરી ગયા હતા. માહિતી અનુસાર આ વિરોધ ત્યારે થયો જ્યારે તેમને કહેવામાં આવ્યું કે સ્ટાફની અછતના કારણે તેમની અરજીઓની પ્રક્રિયામાં સમય લાગશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં આબ ફાટ્યું છે. રસ્તાઓ ઉપર દરિયા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટમાં અતિ ભારે વરસાદને કારણે લોકોના જનજીવન ઉપર માઠી અસર જોવા મળી રહી છે. વરસાદી પાણી લોકોના ઘરોમાં ફરી વળતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી સવારથી જ અતિ ભારે વરસાદ પડ્યો હતો, ત્યારે ઠેર ઠેર પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. ઘર પાસે પાર્ક કરેલી ગાડી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે કેનેડામાં નોકરી મેળવવી મુશ્કેલ. વિદેશી ભૂમિ કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય શીખો વસે છે. આવી સ્થિતિમાં જો ત્યાંની સરકાર કોઈ નિર્ણય લે છે તો તેની અસર ભારત ઉપર પડે છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે એક મોટી જાહેરાત કરી છે. ટ્રુડોએ કેનેડામાં કામચલાઉ નોકરી કરતા વિદેશીઓની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરી છે. ટ્રુડોએ કહ્યું છે કે અમારી કંપનીઓ કેનેડિયન કામદારો અને યુવાનોને વધુને વધુ નોકરીઓ પ્રદાન કરે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની આજની સ્થિતિ ભયંકર છે. ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી જોરદાર વરસાદ વરસ્યો હતો. હજુ પણ આગામી 2 દિવસ ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. ગત 24 કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે પંચમહાલના મોરવા એટલે કે હડફ તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિઝનનો 100%થી વધુ વરસાદ પડી ગયો છે. 96 ડેમો હાઈ એલર્ટ ઉપર જોવા મળ્યા છે. બીજી બાજુ રાજ્યમાં 96 ડેમો હાઈ એલર્ટ ઉપર જોવા મળ્યા છે. નદીઓમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. તો કચ્છમાં 116.79%, ઉત્તર ગુજરાતમાં 79.99% વરસાદ વરસ્યો છે. મધ્ય અને પૂર્વમાં 98.78% અને સૌરાષ્ટ્રમાં 101% વરસાદ ખાબકી ગયો છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં 108% વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 251 તાલુકામાં વરસાદ પડ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં કરોડોના બંગલાઓ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વડોદરામાં 12 ઇંચ વરસાદે શહેરની હાલત બગાડી નાખી છે. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 34 ફૂટે પહોંચી છે, જેના કારણે શહેરમાં પાણી ફરી વળ્યા હતા અને કરોડો રૂપિયાના બંગલાઓથી લઈને ઝૂંપડાઓ પાણીમાં ડૂબી ગયા હતા. લોકો કામ ધંધાથી જતા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા હતા. તો બીજી તરફ કેટલાક લોકો દૂધ લેવા માટે કિલોમીટરથી દૂર પણ પાણીમાંથી પસાર થઈને દૂધની ખરીદી કરી રહ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં દક્ષિણી અંડરપાસમાંથી મૃતદેહ મળી આવ્યો છે. અમદાવાદમાં મેઘતાંડવ સર્જાયું હતું, પરંતુ હજી પણ ઘણા વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. ત્યારે દક્ષિણી અંડરપાસમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતદેહને કબજો લઈને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મણિનગરના ભૈરવનાથ પાસે હજુ પણ કમરસમાં પાણી ભરાયા છે. જવાહર ચોક ઉત્તમનગર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. કરોડોના ખર્ચે લીધેલા ઘરમાં પણ પાણીમાં રહેવા લોકો મજબૂર બન્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદના પગલે લોકોની લાડકી નહીં દોડે. ગુજરાતમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે એસટી વિભાગ પ્રભાવિત 33 રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે 2081 ટ્રીપ કેન્સલ કરાઈ છે. જોકે છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના રૂટ ખોરવાયા છે. મુશળધાર વરસાદથી રાજ્યના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે, તો સેંકડો ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જોકે 26 ઓગસ્ટ રાજ્યમાં ભારે વરસાદને લઈને એસટી વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ મમતાના રાજીનામાની માંગણી સાથે વિદ્યાર્થીઓની કૂચ સામે આવી છે. કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગણી સાથે વિદ્યાર્થી સંગઠનોએ મંગળવાર 27 ઓગસ્ટના રોજ કોલકાતામાં નબન્ના અભિયાન અને નબન્ના સુધીની કૂચની હાકલ કરી હતી. આ પ્રદર્શનને જોતા કોલકાતામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ હતી અને 6000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે હાલાકી, 636 રસ્તાઓ બંધ. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. એક અહેવાલ અનુસાર રાજ્યના 636 રસ્તાઓ વરસાદને કારણે બંધ થયા છે, જેમાં 34 સ્ટેટ હાઈવે, 557 પંચાયતના અને 44 રસ્તાઓ સામેલ છે. બીજી તરફ માછીમારોને 27થી 30 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 17 જેટલા તાલુકામાં 2 કે તેથી વધુ ઇંચ વરસાદ ખાબકી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 29 ઓગસ્ટ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં હવામાનની અપેક્ષા છે કે હજુ પણ વરસાદ થશે. ગુજરાતમાં
હજુ પણ 45થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ પહેલાં પણ રાજ્યમાં ઘણી જગ્યાએ જોરદાર પવન ફૂંકાઈ ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદરમાં લોકમેળો બંધ કરાયો છે। પોરબંદરમાં ભારે વરસાદને કારણે લોકોની મજા બગડી છે। પોરબંદરના દરિયા ખાતે 1 નંબરનું સિગ્નલ અપાયું હતું। ત્યારે સમાચાર છે કે પોરબંદરનો લોકમેળો પણ બંધ કરાયો છે, કારણ કે ભારે વરસાદ કે તેના પછી બાદ શોર્ટ સર્કિટ થઈ શકે છે। તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે। ઉલ્લેખનીય છે કે પોરબંદર શહેરમાં ભારે પવન અને વરસાદ છે। પોરબંદર જિલ્લાના વિવિધ સ્થળોએ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નડિયાદમાં 50થી વધુ પરિવારોનું સ્થળાંતર કરાયું છે। નડિયાદમાં 24 કલાકમાં 18 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેમાં 50થી વધુ પરિવારોનું સ્થળાંતર નવા ગાજીપુરવાળા વિસ્તારના લોકોનું વરિયાળી માર્કેટમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું। ભારે વરસાદને કારણે હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર થવાની શક્યતા છે। જિલ્લા વહીવટીતંત્રની સૂચના મુજબ તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોશ વિસ્તારમાં આજી ડેમના પાણી ઘૂસ્યા છે। જસદણમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવતા નગરપાલિકા તંત્ર દ્વારા ગત રાતથી મોડી સવાર સુધીમાં આશરે 300 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જસદણમાં ઘડિયાળા રોડ ખાતે ગાંડી વોકડી, ભાદર નદીના કાંઠાના વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાનું શરૂ થતાં ડિઝાસ્ટરની ટીમોએ નાગરિકોને જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે ખસેડવાનું શરૂ કર્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થયો છે આજી ડેમ। મંગળવારની સવાર સુધીમાં અનરાધાર વરસાદ વરસી જતા રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમના 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થતાં આજી ફરી એકવાર રાજકોટવાસીઓ માટે રાજી કરી દીધા છે। ભારે વરસાદથી જનજીવન તો અસ્તવ્યસ્ત થઈ ગયું છે, તેમજ 2 અંડરબ્રિજ પણ બંધ કરવામાં આવ્યા છે। જો કે હજી પણ વરસાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઉપરાંત શાળામાં ભારે વરસાદને કારણે રજા પણ આપવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મચ્છુ તારા વહેતા પાણી ડેમના 28 દરવાજા ખોલાયા છે। સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મચ્છુ 2 ડેમના પાણીની આવક સતત વધતા ડેમના 28 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। મચ્છુ 3 ડેમમાં જતું હોવાથી પાણી મચ્છુ 3 ડેમના પણ 15 જેટલા દરવાજાને 15 ફૂટ સુધી ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। તો આજી ડેમ પણ ઓવરફ્લો થતાં રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૃક્ષો ધરાશાયી થતાં તંત્ર એક્શનમાં આવી ગયું છે। સમગ્ર અરવલ્લી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો હતો, જેના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોને ભારે અસર થઈ હતી। ભારે વરસાદ અને પવનની પરિસ્થિતિમાં હેલોદર રંભોલા મુખ્ય માર્ગ ઉપર ઝાડ પડવાની ઘટના બની હતી। આ ઘટનાની જાણ થતાં જિલ્લાના અધિકારીઓ અને ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને રસ્તો ખુલ્લો પણ કરવામાં આવ્યો હતો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।